18 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, પણ એવા લોકોનું શું કે જેઓ ખરા આરોપીઓ છે, પરંતુ એમના આ ગુનામાં કોઈ જ આરોપ તેમની સામે લગાવવામાં નથી આવ્યા, તેમનો એફઆઈઆરમાં સુદ્ધા નામ પણ નથી। આ કોણ છે હત્યારા, એના પર વાત કરીએ તો પહેલા તો ન્યૂ સનરાઈઝ શાળા જ હત્યારી છે, ગુનેગાર છે, કારણ કે શિક્ષણ અધિકારીના કોઈ પણ મંજૂરી વગર પહેલા તો પ્રવાસનું આયોજન કર્યું। ઘણા વાલીઓ તેઓ કહી રહ્યા છે કે અમને ખ્યાલ પણ ન હતો કે પ્રવાસ જવાના છે। ન્યૂ સનરાઈઝ શાળાના સંચાલકો જ્યારે પ્રવાસે લઈ ગયા ત્યારે કોઈ પણ સેફટી ન હતી। તેમણે હરણી લેકમાં એ તપાસ પણ ન કરી કે બીજા ફાયર બ્રિગેડના અધિકારીઓ તેમની પાસે આવી રહ્યા છે કે નહીં। શા માટે જ્યારે બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં ના આવ્યા ત્યારે શિક્ષકોએ ત્યાં વિરોધ ન કર્યો, સંચાલકોએ વિરોધ ન કર્યો કે અમે આ બોટમાં નહીં બેસીએ। જ્યારે 16ની બોટની ક્ષમતા હતી તો 36 બાળકોને શિક્ષકોને બેસાડવામાં આવ્યા, ત્યારે તે બોટમાંથી બહાર કેમ ન નીકળી ગયા? તો બીજા ગુનેગાર છે, બીજા બેદરકાર છે કોર્પોરેશન સામે કોઈ જ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી। કોર્પોરેશન જ્યારે હરણી લેકમાં આ પ્રકારની બોટિંગ ચાલતી હતી તો શા માટે તેના પર નજર ન રાખી કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે બરાબર સુવિધાઓ આપી રહ્યો છે કે નહીં? તો ત્રીજો આરોપી છે, જે મુખ્ય આરોપી છે, એ છે પ્રોજેક્ટ સંચાલક કે જેને આ બોટિંગ લાઇનનો તરવૈયાનો કોઈ જ અનુભવ નથી। તે તો હોટેલ ચલાવે છે, ફૂડ પ્રોસેસિંગ ચલાવે છે। એક વખત એનો ટેન્ડર રદ કરવામાં આવ્યો હતો, અનુભવ ન હોવાના કારણે 2 જ મહિનામાં એને ટેન્ડર આપી દેવામાં આવ્યું અને પૈસા કમાવા એને બીજાને કોન્ટ્રાક્ટ આપી દીધો। એટલે કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટર કમાવામાં રહ્યા અને આ બાજુ એમની જ બેદરકારીના કારણે, એમની આ લાલચના કારણે આજે માસૂમ જિંદગીઓ જે છે ખપ્પરમાં હોમાઈ ગઈ છે, આજે માસૂમ બાળકોના જીવ ગયા છે। આજે તમે એ જગ્યાએ રહીને જુઓ કે તમારું બાળક સ્કૂલે જાય છે, તમે કદાચ કલ્પના કરો કે તમારું બાળક પાછું આવશે કે નહીં। અરે 2 મિનિટ કદાચ બાળક તમારા નજરથી દૂર થઈ જાય ને તમારા રૂવાડા ઊભા થઈ જાય છે, તમારી આંખો એને શોધતી રહે છે, પરંતુ એ બાળક જ્યારે સામે આવે છે ત્યારે આપણે ખુશ થઈએ છીએ। પણ એ વાલીઓનો વિચાર કરો કે જેમણે ગઈકાલે સવારે બાળકને તૈયાર કરીને મોકલ્યા હતા અને આજે એ બાળકને જોઈ પણ નથી શકતા। એ માતા પિતાનું આપણે દુઃખ કદાચ સમજી પણ નહીં શકીએ। આજે ઘણા લોકો એ વાતને ભૂલી પણ જશે, પણ આ આરોપીઓને આપણે કાયદાએ સરકારે માફ નથી કરવાના। આજે સ્કૂલ સંચાલકો સામે પગલાં લેવા જોઈએ, આજે કોર્પોરેશનના એ અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ કે જેમણે કંઈ પણ જોયા વગર આમને કોન્ટ્રાક્ટ આપી દીધા। ના બાળકોની સેફટીનો વિચાર કર્યો, ના લોકોની સુરક્ષાનો વિચાર કર્યો। આજે આ ઓપરેટર પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, માત્ર દંડ ફટકારીને કે કોન્ટ્રાક્ટ રદ કરીને કે પછી 10 થી 14 વર્ષની સજા આપીને તેને છોડી ન મૂકવો જોઈએ। હવે કંઈક શીખ લેવાની જરૂર છે કે જો રાઈડ હોય કે બોટિંગ હોય, એટલે કે તમે અલગ અલગ જગ્યાએ જો આ પ્રકારના મનોરંજક સાધનો વસાવો છો તો પછી યોગ્ય વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાની જરૂર છે, એવું નહીં કે લોકોની જિંદગીને મજાક સમજીને બેસી રહો।